સાબરકાંઠાના યાત્રાધામ સાપર ગામનો રસ્તો બિસ્માર હાલતમાં, વિદ્યાર્થીઓને ગ્રામજનો પરેશાન। સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ તરીકે જાણીતા સાપર ગામનો મુખ્ય રસ્તો હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તા પર ઠેર ઠેર પડેલ મોટા ખાડા અને ઉબડ-ખાબડ સપાટીના કારણે ગ્રામજનો, ખાસ કરી શાળાએ જતા નાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ લોકોના જણાવ્યા અનુસાર શાળા દૂર હોવાના કારણે વિદ્યાર્થીઓના ખરાબ રસ્તા પરથી ચાલી જવું પડે છે, જે કારણે તેમને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। ચોમાસામાં તો સ્થિતિ વધુ વણસે છે અને રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે નાના બાળકો માટે શાળાએ પહોંચવું અત્યંત જોખમી બની જાય છે। ગ્રામજનોની મુખ્ય માંગ છે કે સરકાર દ્વારા રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે। તેમનું કહેવું છે કે જો આ રસ્તો જલ્દીથી સુધારવામાં નહીં આવે તો બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડી શકે છે। આ ખરાબ રસ્તાના કારણે સમયસર શાળાએ પહોંચવું મુશ્કેલ બને છે, જે તેમના અભ્યાસમાં અવરોધ ઊભો કરી શકે છે। સાપર ગામના લોકોએ ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓને સ્થળ તપાસ કરી યોગ્ય અને તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે, જેથી બાળકોને સુરક્ષિત રીતે શાળાએ જવામાં અને ગ્રામજનોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે। એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સાબરકાંઠા।